કાઉન્ટ કરીને બતાવશે. બોલો. ન મો અ ઈ હન તા રમ ન મો સે હા રમ. એ પણ કાઉન્ટ કરે છે. ચલો તું બોલી જા. બરાબર 7 પ્લસ કેટલા થયા? ફરી બોલ 7 થી આપણે નમો સિદ્ધાંત બોલ. તું કાઉન્ટ કરી જા. 7 નમો ન બોલ. ન 8 બોલી જા. 9 રા 12 ઓ 13 નમો અ એ નમો ની ન ન મો આ ય રી યા રમ ન મો ઉ બજ જા યા રમ ન મો લો એ સમ વ સા ઉ રમ એ સો પન ચ ન મુ કા રો સ વ વા વ પ ના સરો મંગળા મંગળા રમચ સૌ વે સિમ પડમમ પડમમ અવઈ મંગલ. વેરી ગુડ. સરસ. બોલો અનુમોદના. હવે પહેલું જે બોલ્યું નમો અલિંતાણમ, તો એના અક્ષર કેટલા છે? 7. પછી નમો સિદ્ધાણમના 5 કેટલા છે? 8. પછી નમો આયધ્યાણમના 6. સાઉન્ડ કરો. કેટલા છે? 7. નમો અલિંતાણમના 7. નમો સિદ્ધાણમના 8. નમો આયધ્યાણમના 7. નમો ઉભયજાણમના 7. કેટલા? 7. પછી નમો લોએ સર્વસામાન્યના 9. પછી છઠ્ઠા પદના એટલે પછી હવે એસો પંચ નમસ્કાર એના કેટલા? 8. પછી નમો લોએ સર્વ ભાવ કણાસનના 8. પછી મંગલાનંચ સર્વેસિમ 9. સરસ. ચલો હવે આપણે કેટલા તત્વો કેટલા કીધા હતા? 9. અને આપણે તત્વો કેટલા હતા? 4. હવે દેવ તત્વ એટલે શું? તો આપણા દેવ કોણ છે? અર્યંત આપણા દેવ છે. હવે અર્યંત કોને કહેવાય? અષ્ટપ્રાતિહર્ય હોય બરાબર છે. પણ જેમ કે ઓળખાણ આપી હોય, જેમ અમે કહીએ કે અંશી કોણ જે ઓલી ઉતાવળી છે ને એ અંશી એમ બોલીએ ને બરાબર, તો એના અર્યંત કોણ? તો એની શું ઓળખાણ આપશો? એ તો આવી ગયું અષ્ટમંગલની અષ્ટપ્રાતિ. જેનામાં રાગ અને દ્વેષ ન હોય એને કોણ કહેવાય? અર્યંત કહેવાય. શું ન હોય? રાગ એટલે શું અને દ્વેષ એટલે શું? રાગ એટલે ગુસ્સો, દ્વેષ એટલે
ગમતી હોય અને તમારી કોઈ ફ્રેન્ડ કે તમારો કોઈ ફ્રેન્ડ આવીને પેન લઈ છે અને કોઈ નાખે તો શું થાય? ગુસ્સો આવે. કેમ? તો આપણની પેન ઉપર શું હતું? રાગ હતો. એટલે આપણે શું કહ્યું? દ્વેષ આવ્યો એની ઉપર. ગુસ્સો આવે. કોઈ પણ વસ્તુ આપણી ગમતી હોય આપણી ફ્રેન્ડ લઈ જઈને તોડી નાખે તો શું થાય? ગુસ્સો આવે. એના ઉપર રાગ હોય એના ઉપર શું થાય? દ્વેષ આવે. એટલે રાગ અને દ્વેષ અર્યંતને હોતા નથી. જેમ એમાં આપણે છે ને એક સ્તુતિ આવે છે કમઠે ધર્ણેન્દ્રિય છે જેને સકલાવત આવડતું ને એને ખબર છે. પાર્ષદ ભગવાનની સ્તુતિ છે તો એમાં શું આવે છે? કમઠ અને ધરણ. કમઠ એટલે કોણ? તો પાર્ષદ ભગવાનનો આત્મા જ્યારે પોતે પૂર્વના ભાવમાં હતો ત્યારે એની સાથેનું બેર હતું અને એ ભાવમાં એટલે પાર્ષદ ભગવાન તરીકે જન્મ્યા ને ત્યારે એ ભાવમાં શું હતું? તો એ ભાવમાં પોતે પાર્ષદ ભગવાન એક સર્પ હતો. એ સર્પને બચાવવા માટે પોતે ગયા અને એ સર્પને શેમાંથી કાઢ્યું? કાષ્ઠમાંથી કાઢ્યું. અને કાષ્ઠમાંથી કાઢ્યું અને એ જે સર્પ હતો ને એ કોણ બન્યો? તે ધરણદેવ બન્યો. કોણ બન્યો? ધરણેન્દ્ર દેવ બન્યો. અને જે ઓલો એનો વૈરી હતો જે ઘણા ભવથી હતો સાથે એનું નામ શું હતું? કમળ હતો. હવે ભગવાનના ભાવમાં જ્યારે પરમાત્મા પાર્ષદ ભગવાન કાશી જ્ઞાનમાં ઉભા હતા ત્યારે એ દેવને વિચાર્યો કે આને હજી હું છોડીશ નહીં, એને મને હેરાન કર્યો. એટલે શું કર્યું? એને એટલો બધો વરસાદ વરસાવ્યો કે પરમાત્મા હમણાં વાપીમાં કેટલા પાણી ભરી ગયા હતા? કેટલા પાણી ભરાઈ ગયા હતા? બસ એવી રીતે એટલું પાણી એટલું વરસાદ વરસાવ્યો. અમે છે ને આ વરસાદ કોણ વરસાવે ખબર છે કે મેઘમાલી દેવ હોય એ વરસાદ વરસાવે. તો એ જે મેઘ રાજાનો જે મેઘ દેવ હતા ને એને શું કર્યું? કમઠના આત્માએ એટલો વરસાદ વરસાવ્યો કે ભગવાનને અહીંયા સુધી પાણી આવ્યું, નાસિકા સુધી ભગવાનને પાણી આવી ગયું. એટલે ઓલો ધરણેન્દ્ર દેવને એકદમ એને ખબર પડી ગઈ કે કરેક્ટ આવું કરી રહ્યો છે, હવે આનાથી વધારે પાણી આવશે તો શું થશે? એટલે એને શું કર્યું? એને ભગવાનની ઉપર પોતાના આખા શક્તિ પણા કર્યો. પોતે નાગ દેવતા એ જે ધરણેન્દ્ર દેવ છે ને એ નીચે પાતાળમાં છે એટલે નાગ દેવતા કહેવાય. એટલે નાગ દેવતા એટલે શું? એ લોકો પાસે એવી લબ્ધિ હોય કે એ લોકો નાગનું રૂપ વિખૂરી શકે. એટલે એને આખું નાગનું રૂપ વિખૂર્યું અને કેટલી ફણા કરી? કેટલી બધી ફણાઓ કરી, 9-10 ફણા આવી રીતના કરી અને ભગવાન ઉપર પોતે આવી રીતના રહી ગયા. જેથી કરીને જેટલો પણ વરસાદ પડતો તો એક પણ ભગવાન ઉપર પડ્યો નહીં. એટલે આ ધરણેન્દ્ર દેવ આવી રીતના પરમાત્માની સેવા કરી અને કમઠે શું કર્યું? ભગવાનને હેરાન કર્યા. છતાં પણ ભગવાને એક ઉપર રાગ કર્યો એટલે ધરણેન્દ્ર ઉપર રાગ કર્યો અને આના ઉપર દ્વેષ કર્યો. એવું કર્યું ખરી? એવું કર્યું ન કર્યું. હવે ધરણેન્દ્ર ઉપર પણ એ જ ભાવ હતો અને કમઠ ઉપર પણ શું હતું? એ જ ભાવ હતો. મેઘમાલી દેવ ઉપર પણ એવો જ ભાવ હતો અને આના ઉપર પણ એવો જ ભાવ પરમાત્માને હતો. પરમાત્મા કોઈ ઉપર રાગ અને દ્વેષ કરે નહીં. માટે એ શું કહેવાય? શું કહેવાય? અર્યંત. બોલો ભાઈ શું કહેવાય? ઓય પાછળ છોટી પાર્ટી આપણે છે ને આવતી સ્કૂલની છોટી પાર્ટીને અલગ કરી દઈશું. આ છોટી પાર્ટી અહીંયા નહીં ચાલે, તમને અલગ આપણે ભણાવશું. હે શિબિર અલગ જ કરી નાખો. નાના છોકરાઓની શિબિર અલગ રહેશે. ડિસ્ટર્બન્સ ન કરે. માખી ઉડી જશે. પછી અર્યન ભગવાન હોય એના કેટલા કલ્યાણક હોય ખબર છે? કલ્યાણક એટલે શું? 5 કલ્યાણક. પણ કલ્યાણક એટલે શું? તો જ્યારે જો પહેલામાં જાવ બોલો ગુરુજી અમારો અંતરના બધા આશીર્વાદ. ગુરુજી અમારો અંતરના અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરને આપો આશીર્વાદ. તો
लंका छपने से सारे सुपने मिलते हैं। लाखों छपो जगते रहो, बन रहो पतले हैं। मना उपवन में नई फूल खिलते हैं। લો શું કરું ખાતી એ બાત કરે બેંક વાળા લોકો પાડવા જવું પડે ઘેર છે